જય સ્વામિનારાયણ. કાલે હું બહાર નીકળી તો મને એક બેન મળ્યા. મને કે તમે ઢોસાવાળ? મેં તો હા. તો કે અમે પેપર મારીને તમારા ઉપર લોંદા નીકળ્યા. મેં તો હું રેસ્ટોરન્ટ જઈને તમારા માટે ચોક્કસ વિડીયો બનાવીશ. તો હું રેસ્ટોરન્ટ ગઈ ત્યારે મને એમ થયું ચાલો એક વિડીયો બનાવી નાખું દીદી માટે. તો સૌ પ્રથમ ફ્રી તવો લઈ લેવાનો છે, પછી જો આવી રીતે બેટર લઈ લેવાનું છે. બેટરને જો આવી રીતે પ્રેશરમાં હારીને ઘવાનું છે, જેથી કરીને પ્રેશર આપશે ને એટલે પેપર મસ્ત રીતે બનશે અને પતલું પણ બનશે. અને ઉપર જે તમારે લોંદા નીકળે છે ને લોંદા નહીં નીકળે અને મસ્ત મજાનું બનશે. લોંદા નીકળશે પણ બહુ ઓછા નીકળશે. અને વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. અને સુરતથી છો તો એકવાર રંગોલી આટો મારવા આવજો. ને આટો મારવા આવો તો વાળું પણ કરતા જજો મારા રેસ્ટોરન્ટે. અને જો મસ્ત મજાનું એક દીદીનો એક બીજો પણ કમેન્ટ હતી કે નરમ પેપર કેમ બનાવતો. દીદી આ નરમ પેપર છે, તમે વિડીયો જોતો હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો. અને આ તો ભાઈ થઈ મારી વાત. તો હવે છે મારા કારીગરની વાત. અને આ પેપર જે કહે છે એના પાછળ 15 વર્ષની મહેનત છે, ત્યારે આ પેપર બન્યું છે. ને એક ટિપ્સ બીજી પણ કે જ્યારે પેપર બનાવતા બનાવતા અચાનક ઉથલતા ન હોય તો એના ઉપર થોડુંક મીઠું સ્પ્રેડ કરી દેવું અને ભીનું કપડું લઈ અને તવાને મસ્ત રીતે પ્રેશર મારીને કહી લેવો, જેથી કરીને આપણા પેપર ફરીથી કન્ટિન્યુ બનવા લાગે. અને બસ જો કારીગરી તો કારીગર હોય છે, કારણ કે 15 વર્ષની મહેનત છે, ત્યારે એટલું અમારા કસ્ટમર સંભાળી શકે છે. તો આવો રેસ્ટોરન્ટે. જય સ્વામિનારાયણ.